તમે સાંભળી રહ્યા છો કૃષ્ણા પુરાણ ચેનલ. મિત્રો, માતાના ગર્ભમાં રહેલો શિશુ કેવી રીતે સંસ્કારો ગ્રહણ કરે છે અને શ્રીમદ ભગવદ્ ગીતાનું દિવ્ય જ્ઞાન એક સગર્ભા સ્ત્રી અને તેના આવનારા બાળક માટે કેવી રીતે જીવન જીવવાની કણા બની જાય છે, તે આજે આપણે આ કથા દ્વારા વિગતવાર સમજીશું. જીવનમાં ઘણા ગ્રંથો વાંચવામાં આવે છે, પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર વાંચવાનો ગ્રંથ નથી. આ જીવવાની કળા શીખવનારી વાણી છે. અને જ્યારે આ વાણી ગર્ભાવસ્થાના સમયે સાંભળવામાં આવે છે, ત્યારે તેનો પ્રભાવ માત્ર મન સુધી નથી અટકતો, તે ગર્ભમાં પલાઈ રહેલી ચેતના સુધી પહોંચે છે. શ્રીમદ ભગવદ્ ગીતા તે દિવ્ય જ્ઞાન છે જે સ્વયં શ્રી કૃષ્ણના મુખમાંથી પ્રગટ થયું. આ વાણી ત્યારે ઉતરી જ્યારે મનુષ્યનું મન સૌથી વધુ ડગમગી રહ્યું હતું. એટલા માટે ગીતા આજે પણ દરેક યુગમાં મનને સ્થિર કરનારો સૌથી સાચો સહારો છે. આ સમયે તું માત્ર સાંભળનારી નથી, તું શિક્ષણ આપનારી છે. તારા ગર્ભમાં પલાઈ રહેલો શિશુ તારા શબ્દોથી નહીં, તારા ભાવોથી શીખી રહ્યો છે. એટલા માટે કહેવામાં આવે છે, ગર્ભ શિશુની પહેલી ગુરુ માં હોય છે. જ્યારે ગર્ભાવસ્થામાં શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો શાંત મનથી સાંભળવામાં આવે છે, ત્યારે તે સંસ્કાર બને છે, જે આગળ જઈને બુદ્ધિ, ધૈર્ય, વિવેક અને શાંતિનો આધાર બને છે. આ વિડીયોમાં તમે ગીતાના વિચારો માત્ર સાંભળશો નહીં, તમે તેમને તમારા શિશુની અંદર વાવશો. એટલા માટે આ આખી વાણીને અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે જ્યારે તમે સાંભળો ત્યારે તમારો શિશુ પણ શીખી રહ્યો હોય છે. જો આ વાણી તમને પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરો, જેથી આ ગીતા જ્ઞાન અન્ય માતાઓ સુધી પહોંચે. તેને શેર કરો, કારણ કે તમારી એક શેર કોઈ શિશુના જીવનની દિશા બદલી શકે છે. અને આવા જ ગર્ભ સંસ્કાર અને ગીતા આધારિત વિચારો માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. કમેન્ટમાં બસ એટલું લખો, હું મારા શિશુને ગીતાના સંસ્કાર આપી રહ્યો છું. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યને જીવનમાં હંમેશા શાંત રહેવાનો અભ્યાસ કરવો જોઈએ, કારણ કે શાંતિ કોઈ સાધારણ ગુણ નથી. શાંતિ મનુષ્યને અંદરથી મજબૂત બનાવે છે. જે વ્યક્તિ પોતાના મનને શાંત રાખી શકે છે, તે જ દરેક પરિસ્થિતિમાં સ્થિર રહે છે. બહારની શક્તિ સમયની સાથે ઓછી થઈ જાય છે, પરંતુ અંદરની શાંતિ સમયની સાથે વધુ ઊંડી થતી જાય છે. આ જ કારણ છે કે જે મનુષ્ય શાંત છે તે જ વાસ્તવમાં શક્તિશાળી છે. શ્રી કૃષ્ણ સમજાવે છે કે લોખંડને જુઓ, જ્યારે લોખંડ ઠંડુ હોય છે ત્યારે જ તે મજબૂત રહે છે, પરંતુ જ્યારે તે જ લોખંડ વધુ ગરમ થઈ જાય છે તો તેને કોઈ પણ આકારમાં વાળી શકાય છે. ઠીક આ જ પ્રકારે જ્યારે મનુષ્યનું મન ક્રોધ, ભય કે ગભરાટથી ભરાઈ જાય છે, ત્યારે તે પોતાના જ સિદ્ધાંતોથી ડગમગી જાય છે. એટલા માટે જીવનમાં ભલે સુખ આવે કે સંકટ, સૌથી પહેલાં મનને સ્થિર રાખવું જોઈએ. શાંતિ જ મનુષ્યની સૌથી મોટી ઢાલ છે. શ્રી કૃષ્ણ કહે છે કે વિપત્તિના સમયે મનુષ્ય પાસે જો કંઈક ગુણો સુરક્ષિત રહી જાય તો કોઈ પણ સંકટ તેને તોડી શકતું નથી. તે ગુણ છે તેનું જ્ઞાન, તેની વિનમ્રતા, તેની વિવેકપૂર્ણ બુદ્ધિ, તેની અંદરનું સાહસ, તેના સારા કર્મો, સત્ય બોલવાની આદત અને ઈશ્વરમાં અતૂટ વિશ્વાસ. આ જ 7 ગુણ જીવનના દરેક અંધકારમાં દીવાની જેમ માર્ગ બતાવે છે. આત્મા તો પહેલેથી જ જાણે છે કે સાચું શું છે અને ખોટું શું છે. આત્મા ક્યારેય ભ્રમમાં નથી રહેતી. પરંતુ મનુષ્યની સામે સૌથી મોટો પડકાર પોતાના મનને સમજવાનો હોય છે, કારણ કે મન જ છે જે ભ્રમ પેદા કરે છે. મન જ ડર બતાવે છે અને મન જ અસત્યને સુંદર બનાવીને સામે રાખી દે છે. મનની આ જ ચંચળતા મનુષ્યને સાચા રસ્તા પરથી ભટકાવી દે છે. કઠિન સમયમાં મનુષ્યને અવારનવાર એવું લાગે છે
કે તે પૂરી રીતે એકલો થઈ ગયો છે. તેને લાગે છે કે કોઈ તેનો સાથ નથી આપી રહ્યું, પરંતુ સચ્ચાઈ એ છે કે તે જ કઠિન સમય મનુષ્યને અંદરથી મજબૂત બનાવે છે. જે વ્યક્તિ જીવનમાં ક્યારેય સંઘર્ષમાંથી નથી પસાર થયો, તેને પોતાની શક્તિનો સાચો અર્થ ક્યારેય સમજાતો જ નથી. સંકટ મનુષ્યને તોડવા નથી આવતા. સંકટ તેને પોતે પોતાનો પરિચય કરાવવા આવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જો ક્યારેય તમારી પાસે 3 રોટલી હોય અને તમે તેમાંથી એક રોટલી કોઈ ભૂખ્યા વ્યક્તિને આપી દો, તો તે ક્ષણે તમારી અંતરાત્મા જે શાંતિનો અનુભવ કરશે, તે જ સાચું સુખ છે. તે કર્મનું ફળ સમય આવવા પર તો મળશે જ, પરંતુ આત્માની પ્રસન્નતા તે જ ક્ષણે મળી જાય છે. કારણ કે આત્મા કોઈ અલગ તત્વ નથી, તે જ પરમ તત્વ પરમાત્માનો અને અંશ છે. જ્યારે તમે કરુણાથી ભરેલું કર્મ કરો છો, ત્યારે પરમાત્મા સ્વયં તમારી અંદર પ્રસન્ન થાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું બધા પ્રાણીઓના હૃદયમાં સ્થિત આત્મા છું. હું જ સંપૂર્ણ પ્રાણીઓનો આદિ છું. હું જ તેમનો મધ્ય છું અને હું જ તેમનો અંત છું. આ સંસારમાં જે કંઈ પણ જન્મ લે છે, જે કંઈ પણ જીવિત રહે છે અને અંતતઃ નષ્ટ થાય છે, તેના મૂળમાં હું જ ઉપસ્થિત છું. ગ્રહોમાં હું સૂર્યના રૂપમાં પ્રગટ છું, વેદોમાં સામવેદના રૂપમાં, દેવોમાં ઇન્દ્રના રૂપમાં અને ઇન્દ્રિયોમાં મન રૂપે હું જ વિદ્યમાન છું. શ્રી કૃષ્ણ કહે છે કે હું જ બ્રહ્મા છું, હું જ વિષ્ણુ છું અને હું જ મહેશ છું. જળાશયોમાં હું સમુદ્ર છું અને પર્વતોમાં હું હિમાલય છું. આ સંપૂર્ણ સંસારમાં તમે જે કંઈ પણ જોઈ શકો છો, જે કંઈ પણ અનુભવ કરો છો, તે બધું મારો જ વિસ્તાર છે. આ સંસાર મારી જ માયાથી ઉત્પન્ન થયો છે. હું જ તેનું પાલન પોષણ કરું છું અને સમય આવવા પર હું જ તેનો વિનાશ પણ કરું છું. શ્રી કૃષ્ણ એ પણ કહે છે કે હું ભૂત, વર્તમાન અને ભવિષ્યના બધા પ્રાણીઓને જાણું છું. જે થઈ ચૂક્યું છે, જે આ સમયે ઘટી રહ્યું છે અને જે આવવાનું છે, બધું મારી દ્રષ્ટિમાં સ્પષ્ટ છે. છતાં પણ વાસ્તવિકતા એ છે કે મને કોઈ પૂર્ણ રૂપે નથી જાણી શકતું, કારણ કે મનુષ્ય મને બહાર શોધે છે, જ્યારે હું તેની અંદર જ નિવાસ કરું છું. શ્રી કૃષ્ણ સમજાવે છે કે જે પ્રકારે અંધકારમાં એક નાનકડી જ્યોત પણ સ્વયં પ્રકાશિત થઈ જાય છે, ઠીક તે જ પ્રકારે સત્ય પણ પોતાની જાતે પ્રગટ થાય છે. સત્યને છુપાવી શકાતું નથી. અસત્ય ભલે ગમે તેટલી ચાલાકીથી ફેલાવવામાં અંતતઃ સત્ય તે જ પ્રકારે ઉપર આવી જાય છે જેમ પાણીમાં તેલનું ટીપું. એટલા માટે મનુષ્યએ જીવનમાં સદાય સત્યના માર્ગ પર જ ચાલવું જોઈએ. હે અર્જુન, જે મનુષ્ય ના ક્યારેય અત્યંત હર્ષિત થાય છે, ના કોઈની સાથે દ્વેષ કરે છે, ના શોકમાં ડૂબે છે અને ના જ બિનજરૂરી કામનાઓમાં ગૂંચવાય છે, તે જ મનુષ્ય મને અત્યંત પ્રિય છે. જેણે શુભ અને અશુભ બંને પ્રકારના કર્મોનો ત્યાગ કરી દીધો છે, તે જ વાસ્તવમાં જ્ઞાની છે. આવો મનુષ્ય પરિસ્થિતિઓથી નહીં, વિવેકથી ચાલે છે. શ્રી કૃષ્ણ કહે છે કે મને પ્રાપ્ત કરવાના 3 માર્ગો છે: ધ્યાન યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ. આ ત્રણેય માર્ગોમાં કર્મયોગ સૌથી પ્રધાન છે, કારણ કે કર્મ છોડીને નહીં, કર્મ કરતાં કરતાં જ મનુષ્ય પોતાના જીવનને શુદ્ધ કરી શકે છે. કર્મથી ભાગનારો વ્યક્તિ ક્યારેય મુક્ત નથી થતો અને કર્મને સાધના બનાવી લેનારો વ્યક્તિ ક્યારેય બંધનમાં નથી રહેતો. ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે જેમ પૃથ્વી પર ઋતુઓ બદલાતી રહે છે, તેમજ મનુષ્યના જીવનમાં પણ સુખ અને દુઃખ આવતા જતા રહે છે. આ પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે. આ પરિવર્તનોથી વિચલિત થવું અજ્ઞાન છે. જે વ્યક્તિ આ ઉતાર ચઢાવને સહન કરતા શીખી લે છે, તે જ સ્થિર બુદ્ધિ કહેવાય છે. હે અર્જુન, સમયથી પહેલાં અને ભાગ્યથી વધુ કોઈને કંઈ મળતું નથી. મનુષ્ય જેટલી વધુ ઉતાવળ કરે છે,
તેટલો જ વધુ દુઃખી થાય છે. જેમ દીવાની જ્યોત નીચે છુપાયેલો અંધકાર સ્વયં દીવાને દેખાતો નથી, તેમજ મનુષ્યને જુવાની પાછળ છુપાયેલી વૃદ્ધાવસ્થાની સચ્ચાઈ દેખાતી નથી. તે પોતાના વર્તમાનના મોહમાં ભવિષ્યને ભૂલી જાય છે. શ્રીકૃષ્ણ કહે છે કે કોઈ પણ પ્રાણીને તેનું મન જીવનના અંત સુધી પોતાની જાળમાંથી બહાર નથી નીકળવા. શ્રીકૃષ્ણ કહે છે કે કોઈ પણ પ્રાણીને તેનું મન જીવનના અંત સુધી પોતાની જાળમાંથી બહાર નથી નીકળવા દેતું. આ મન દોરડાની જેમ મનુષ્યને બાંધીને જાતભાતના નાચ નચાવતું રહે છે. ક્યારેક ઈચ્છાઓ પાછળ દોડાવે છે, ક્યારેક ભયથી રોકે છે. મનુષ્યને એટલો વ્યસ્ત રાખે છે કે તે પોતાના અંતર્મનમાં જોવાનો સમય જ નથી કાઢી શકતો. મન જ મનુષ્યને એ અવસર નથી આપતું કે તે પોતાની આત્માને ઓળખી શકે અને આત્માની અંદર સ્થિત તે પરમાત્માના પ્રકાશને જોઈ શકે. એટલા માટે શ્રીકૃષ્ણ કહે છે કે મનને સમજવું અને તેને વશમાં કરવું એ જ જીવનની સૌથી મોટી સાધના છે. જ્યારે અર્જુન ભગવાન શ્રીકૃષ્ણથી પૂછે છે કે હે કેશવ, જો આત્મા નિત્ય છે, સનાતન છે, અજન્મા છે અને તેને ના શસ્ત્રો કાપી શકે છે, ના અગ્નિ બાળી શકે છે, ના જળ ભીંજવી શકે છે અને ના વાયુ સૂકવી શકે છે, તો પછી પ્રાણીને દુઃખ, સુખ, શોક, ખુશી, માન અપમાન, પીડા અને આનંદનો અનુભવ કેમ થાય છે? જો આત્મા આ બધાથી પર છે તો આ અનુભૂતિ આખરે કોને થાય છે? ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને શાંત ભાવથી સમજાવે છે કે હે પાર્થ, મેં પહેલાં જ તને જણાવ્યું છે કે સુખ અને દુઃખનો અનુભવ આત્માનું કાર્ય નથી, આ શરીરનું કાર્ય છે. આત્મા તો માત્ર સાક્ષી છે. શરીરને જ્યારે ઈજા પહોંચે છે ત્યારે પીડા થાય છે. શરીર અગ્નિમાં બળે છે ત્યારે બળતરા થાય છે. આ બધી શરીરની અનુભૂતિઓ છે. આત્મા આનાથી અસ્પૃશ્ય રહે છે. ત્યારે અર્જુન ફરી પ્રશ્ન કરે છે, હે કેશવ, આ વાત હું સમજી ગયો કે શારીરિક પીડા શરીરને થાય છે, પરંતુ જ્યારે કોઈની માનહાનિ થાય છે, જ્યારે અપમાન થાય છે, જ્યારે કીર્તિ કે અપકીર્તિનો અનુભવ થાય છે, ત્યારે તો શરીરને કોઈ ઈજા નથી પહોંચતી. પછી તે પીડા કોને થાય છે? શું તે આત્માને નથી થતી? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, નહીં અર્જુન, આ માન અપમાન, કીર્તિ અપકીર્તિ, લાભ હાનિ, જીતનો આનંદ કે હારની પીડા, આ બધું પણ આત્માને નથી થતું. આ આત્માનું કાર્ય નથી, આ મનની શરારત છે. જન્મ આપે છે અને મન જ તેનાથી દુઃખી થાય છે. શ્રી કૃષ્ણ સમજાવે છે કે હે અર્જુન, પ્રાણીના શરીરનું એક એવું અંગ છે જે દેખાતું નથી, પરંતુ તે જ સૌથી વધુ શક્તિશાળી છે. તે છે મન. આત્માનો મન સાથે કોઈ પ્રત્યક્ષ સંબંધ નથી. આત્મા તો રથમાં બેઠેલો સ્વામી છે અને મન તે શરીરરૂપી રથનો સારથી છે. પરંતુ જ્યારે સારથી જ ભટકી જાય તો રથ સાચી દિશામાં કેવી રીતે ચાલશે? મન જ ઇન્દ્રિયોના ઘોડાઓને આમતેમ દોડાવે છે. મન જ યૌવનના આવેશમાં ચંચળ થઈ જાય છે. ક્યારેક આ મનુષ્યને એ ભ્રમમાં નાખી દે છે કે તે સર્વશક્તિમાન છે, તે બધું કરી શકે છે, તે કોઈનાથી ઓછો નથી. અને ક્યારેક આ જ મન તેને એટલો ભયભીત કરી દે છે કે તે પોતાને અસહાય સમજવા લાગે છે. યૌવનના સમયે મનુષ્યની અંદર એ ભ્રમ પેદા થઈ જાય છે કે આ શક્તિ સદા બની રહેશે. તે વિચારે છે કે તે આ સંસારનો રાજા છે, તેની આગળ બધા ઝૂકશે, બધા તેને પ્રણામ કરશે. પરંતુ જ્યારે શરીરની શક્તિ ધીરે ધીરે ક્ષીણ થવા લાગે છે, જ્યારે યૌવનનું ઘી દીવામાં જળકીને સમાપ્ત થવા લાગે છે અને દીવા તળે અંધકાર છવાઈ જાય છે, ત્યારે તે જ મન ગભરાવા લાગે છે. ત્યારે મનુષ્ય કહે છે, હું બીમાર છું, હું દુઃખી છું, હું મરી રહ્યો છું, મને બચાવો. આ રડવા ધોવાનું નાટક પણ મન જ કરે છે, કારણ કે મન જ અહંકારની મદિરા પીવડાવીને મનુષ્યને મદોન્મત્ત કરે છે અને તે જ મન ભય બતાવીને તેને તોડવાનો પ્રયત્ન કરે છે. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, મન એક પાખંડી છે. તેના હાથમાં મોહ માયાની જાળ છે, જેને તે મનુષ્યની ઈચ્છાઓ પર વારંવાર નાખે છે.
તે મનુષ્યને શરીરથી પણ મોહ કરાવે છે, પોતાની ખુશીઓથી પણ મોહ કરાવે છે અને પોતાના દુઃખોથી પણ મોહ કરાવે છે. ખુશીમાં તે જ મન ગીત ગાય છે અને દુઃખમાં તે જ મન વિલાપ કરે છે. મનુષ્ય પોતાના દુઃખોને વારંવાર દોહરાવી તેને એક અજીબ જેવું સુખ મળવા લાગે છે, પરંતુ તે એ નથી સમજી શકતો કે તે પોતે પોતાના દુઃખને જીવિત રાખી રહ્યો છે. એટલા માટે શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, પ્રાણી માટે આવશ્યક છે કે તે પોતાના મનને કાબૂમાં કરે. તે પોતાના અંતર્મનમાં ડોક્યું કરીને આત્માને જુએ. જ્યારે તે આત્માને જોશે ત્યારે તેને આત્માની અંદર સ્થિત તે પરમાત્માનો પ્રકાશ પણ સ્પષ્ટ દેખાશે. જે પ્રકારે મનુષ્ય પોતાના જૂના વસ્ત્રોને ત્યાગીને નવા વસ્ત્રો ધારણ કરે છે, ઠીક તે જ પ્રકારે આત્મા જૂના અને વ્યર્થ શરીરને ત્યાગીને નવા શરીરને ધારણ કરે છે. આ જ પ્રકૃતિનો નિયમ છે. આ સત્યને જે સ્વીકાર કરી લે છે તે ભયથી મુક્ત થઈ જાય છે અને વર્તમાનમાં જીવતા શીખી લે છે. શ્રી કૃષ્ણ આગળ સમજાવે છે કે મનુષ્ય જો એ જાણી લે કે તેના દુઃખનું કારણ આત્મા નહીં પરંતુ મન છે, તો તેના જીવનનો અડધો ભાર પોતાની જાતે ઉતરી જાય છે. કારણ કે આત્મા તો ક્યારેય દુઃખી નથી થતી, ના જ સુખથી ફૂલાય છે. આત્મા તો માત્ર સાક્ષી છે. દુઃખ સુખની રમત મન રચે છે અને મન જ તેમાં ગૂંચવાય છે. એટલા માટે મનુષ્યએ જોઈએ કે તે પોતાના મનના વ્યવહારને સમજે, ના કે દરેક ભાવને આત્માનું સત્ય માની લે. શ્રી કૃષ્ણ કહે છે, કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતોથી વધુ તેના આચરણ પર ધ્યાન આપો. શબ્દો ઘણીવાર મનને બહેકાવે છે, પરંતુ કર્મ સચ્ચાઈ બતાવી દે છે. ક્રોધના સમયે થોડું રોકાઈ જવું અને ભૂલના સમયે થોડું નમી જવું, આ જ બે વાતો જીવનને સરળ બનાવી દે છે. જે વ્યક્તિ આ શીખી લે છે તેના જીવનમાં બિનજરૂરી સંઘર્ષ ઓછો થઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને જાણી લે છે તેના માટે આ સંસારમાં બીજું કંઈ જાણવું બાકી નથી રહેતું. આવો મનુષ્ય જન્મ અને મૃત્યુના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય ભગવદ્ ગીતાના જ્ઞાનને માત્ર વાંચે જ નહીં પરંતુ પોતાના જીવનમાં ઉતારે છે, તેના દુષ્કર્મોનો પ્રભાવ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે. કારણ કે જ્યારે દૃષ્ટિ બદલાય છે ત્યારે કર્મ પોતાની જાતે શુદ્ધ કૃષ્ણ સમજાવે છે, જે ભાગ્યમાં છે તે ભાગીને પણ આવશે અને જે ભાગ્યમાં નથી તે સામે આવીને પણ ચાલ્યું જશે. એટલા માટે મનુષ્યએ વ્યર્થની ચિંતામાં ન ડૂબવું જોઈએ. જેમ હવાના તેજ ઝાપટા દીવાની જ્યોતને ભટકાવી દે છે, તેમજ મનુષ્યની અનિયંત્રિત ઈચ્છાઓ તેની બુદ્ધિને ભટકાવી દે છે. બુદ્ધિ ત્યારે જ સ્થિર રહે છે જ્યારે ઈચ્છાઓ પર વિવેકનું નિયંત્રણ હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે સમજદાર વ્યક્તિ તે જ છે જે બીજાને જોઈને તેમની અચ્છાઈઓમાંથી શીખે છે. તે તુલના નથી કરતો, ઈર્ષ્યા નથી કરતો. કારણ કે તુલના મનુષ્યને અંદરથી નાનું કરી દે છે અને ઈર્ષ્યા મનને બાળી નાખે છે. જે શીખતા જાણે છે તે જ આગળ વધે છે. શ્રી કૃષ્ણ જણાવે છે કે શસ્ત્રો માત્ર શરીરને ઘાયલ કરી શકે છે, પરંતુ શબ્દો મનને અને ક્યારેક આત્મા સુધીને ઘાયલ કરી દે છે. એટલા માટે બોલતી વખતે સાવધાની આવશ્યક છે. જે વ્યક્તિ પોતાના શબ્દોની મર્યાદા સમજી લે છે તે જ સાચો જ્ઞાની છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય પોતાને પરમાત્માથી અલગ નથી સમજતો અને ના જ આ શરીરને પોતાનું વાસ્તવિક સ્વરૂપ માને છે, તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. જે વ્યક્તિ આ જાણી લે છે કે તે શરીર નહીં પરંતુ શરીરમાં સ્થિત ચેતના છે, તેનો ભય પોતાની જાતે સમાપ્ત થવા લાગે છે. ખુશ રહેવું હોય તો જીવનના નિર્ણય પોતાની પરિસ્થિતિઓને જોઈને લો, બીજાને જોઈને નહીં. જે લોકો દુનિયાને જોઈને નિર્ણયો લે છે તેઓ હંમેશા અસંતુષ્ટ રહે છે અને જે પોતાના વિવેકથી નિર્ણય લે છે તેઓ કઠિન પરિસ્થિતિઓમાં પણ શાંત રહે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ આધ્યાત્મિક જાગૃતિના શિખર સુધી પહોંચી ચૂક્યો હોય છે તેનો માર્ગ નિસ્વાર્થ કર્મ હોય છે અને જે વ્યક્તિ ઈશ્વરની સાથે જોડાઈ ચૂક્યો શ્રી હોય કૃષ્ણ આ જ કહે છે, કર્મ કરતા રહો, સારા કર્મ કરતા રહો અને ફળની આશા છોડી દો. ઘણા જ્ઞાનીજન
કર્મ કરતાં કરતાં જ પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે. જે મનુષ્ય નિસ્વાર્થ ભાવથી પોતાના કર્તવ્યનું પાલન કરે છે તે જ વાસ્તવમાં મુક્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જીવનને સમજવા માટે બહુ દૂર જવાની આવશ્યકતા નથી હોતી. જો મન શાંત થઈ જાય, દ્રષ્ટિ સાફ થઈ જાય અને કર્મ સાચા થઈ જાય તો આ જ જીવન સાધના બની જાય છે. જે વ્યક્તિ પોતાના મનને સમજી લે છે તે જ સંસારને સાચા રૂપમાં જોઈ શકે છે, અને જે સંસારને સાચા રૂપમાં જોઈ લે છે તેના માટે દુઃખ પણ શિક્ષણ બની જાય છે અને સુખ પણ બંધન નથી બનતું. જો આ ગીતા વિચાર તમારા મનને થોડું પણ શાંત કરી શક્યા હોય, તમારી વિચારસરણીને થોડી પણ સ્પષ્ટ કરી શક્યા હોય, તો સમજો આનો ઉદ્દેશ્ય પૂરો થયો. આવા જ દિવ્ય અને જીવનને દિશા આપનારા વિચારો માટે આ ચેનલને લાઈક કરો, જેથી આ જ્ઞાન અન્ય લોકો સુધી પહોંચે. આ વિડીયોને શેર કરો, કારણ કે થઈ શકે છે તમારી એક શેર કોઈના જીવનમાં શાંતિ લઈ આવે. અને આવા જ ઊંડાણથી ભરેલા સાચા આધ્યાત્મિક વિચારો માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. જો તમને આ વિડીયો અને આ પવિત્ર કથા પસંદ આવી હોય તો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે કૃષ્ણા પુરાણ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.